નમસ્કાર, ન્યૂ ભારતની ટીમ આજે તમને સીધી જ લઈને આવી ગઈ છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પર, જ્યાં 12 જાન્યુઆરીના રોજ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે તે આ ફેસ્ટિવલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. તેમની સાથે ખાસ જે છે તે જર્મનીથી ખાસ મહેમાન પણ જે છે તે આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને બંને દેશની મિત્રતા જે છે તે ફરી એકવાર પુરવાર થઈ છે. ચાલો તમને પણ લઈ જઈએ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પર. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર હાલ જે છે એક ફેમિલી ઓસ્ટ્રેલિયાથી ખાસ આવી છે. તેમની સાથે વાતચીત કરીએ. જી ભાઈ, આપનું નામ શું છે? મારું નામ દર્શક છે. જી, અને કેટલા ટાઈમથી તમે ઓસ્ટ્રેલિયા છો? અમે અરાઉન્ડ 15-20 વર્ષથી ત્યાં છીએ. ઓકે, અને આજે કાઇટ ફેસ્ટિવલમાં તમે તમારી ફેમિલી સાથે આવ્યા છો? હા, કારણ કે મારો સન ફર્સ્ટ ટાઈમ કેમ ઇન ઇન્ડિયા, તો પછી એને બતાવવા માટે આવ્યા કે કાઇટ ફેસ્ટિવલ કેવું તો થાય છે, શું સેલિબ્રેશન હોય છે, અને વી સ્પેશિયલી સ્ટે ફોર કાઇટ ફેસ્ટિવલ. ઓકે, અને આ વખતની જે કાઇટ ફેસ્ટિવલની જે થીમ છે કે અમદાવાદની પોળ બેઝ જે છે, એમાં એક સાંસ્કૃતિક ઝલક અને એક મહોત્સવનો ઉત્સાહ બંનેનો સંગમ દેખાય આવે છે. આપને કેવું લાગ્યું? પરિવાર સાથે આવ્યા, બાળકોને પહેલી વાર લઈને આવ્યા છો, કેવું ફીલ થાય છે? ના, ઇટ્સ વેરી ગુડ એકચ્યુઅલી, કારણ કે બાને આપણું કલ્ચર ને આપણું હેરિટેજ આપણને જોવા મળે, અને આપણા કિડ્સને બી આગળ પાસ ઓન કરી શકીએ, નીચે જોઈ શકીએ, તે કેન વિટનેસ કે ભાઈ આ વસ્તુ હોય છે અહીંયા, અને આવું ટાઈપનું આપણું રીચ કલ્ચર છે. એટલે ઇટ્સ વેરી ગુડ. ઇવન લોટ ઓફ ક્વેશ્ચન એ લોકોના બી આવે કે પપ્પા આવું કેમ છે, આવું કેમ ફેસ્ટિવલ કરીએ છીએ, તો એનો દેટ વે કોમ્યુનિકેશન બી ઓપન થાય પેરેન્ટ્સ એન્ડ કિડ્સની વચ્ચે બી બાય થ્રુ ધ ફેસ્ટિવલ. યસ, બિલકુલ. હાલ જે છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર આપણી સાથે એક महाराष्ट्रियन कपल છે, તેમની સાથે वातचीत करवानो प्रयास करीશું. जी, आप लोग कहाँ से हो? हम लोग प्रॉपर महाराष्ट्र जालना से है। और काइट फेस्टिवल अहमदाबाद में आप लोग फर्स्ट टाइम आए हो, कैसा एक्सपीरियंस लग रहा है, कैसा फील हो रहा है? मैम, हम लोग जालना से खास अहमदाबाद फर्स्ट टाइम ही काइट फेस्टिवल देखने आए हैं, और ये इंटरनेशनल लेवल का है, इसलिए देखकर बहुत मज़ा आ रहा है और बहुत अच्छा नया एक्सपीरियंस है। इतने बड़े बड़े काइट्स है, इतने नए नए टाइप के काइट्स है, और ये जो संक्रांति का फेस्टिवल है, हम लोगों के लिए, इंडियंस के लिए बहुत बड़ा फेस्टिवल है। ये फेस्टिवल का फर्स्ट डे हम छोड़ के आए हैं, ये देखकर हमको ऐसा लग रहा था क्या पता ये वर्थ इट है या नहीं, पर बहुत वर्थ इट है। और मैं तो मेरे सारे फ्रेंड्स और जो भी मुझे सुन रहा है, मैं सभी को बोलूँगी प्लीज़ एक बार आप आकर ये देखिए, बहुत मज़ा आना है। पूरा अपना इंटरनेशनल लेवल में इतने बड़े लेवल का काइट फेस्टिवल होता है, ये देखकर बहुत प्राउड फील हो रहा है। आई लव माई इंडिया। और कल मकर संक्रांति है, कल आप लोग अहमदाबाद में हो या फिर कल कहाँ पे सेलिब्रेट करने जा रहे आज हम लोग निकल जा रहे हैं वापस। मकर संक्रांति घर पे सासू माँ के साथ मनाना है। ओके, बहुत अच्छा लगा आप लोगों से मिलकर। और कल जो है वो आप लोग यहाँ से गुजरात की चीकी वगैरह जो गुजरात की मिठाई है वो लेके जाए और महाराष्ट्र में सेलिब्रेट बिल्कुल बिल्कुल। हैप्पी मकर संक्रांति। हैप्पी मकर संक्रांति ऑल। आज છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર આપણી સાથે એક પંજાબી ફેમિલી છે. તે લોકો ઘણા બધા લોકો જે છે તે મુંબઈથી આવેલા છે, ઘણા લોકો પંજાબથી આવેલા છે, અલગ અલગ રાજ્યના લોકો હાલ આપણી સાથે છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. जी, आप कहाँ से हो? पंजाब से। पंजाब से हो, और काइट फेस्टिवल में फर्स्ट टाइम आए। कैसा फील हुआ? अभी तो आए, अभी देखना शुरू किया है। ओके, और कल मकर संक्रांति है, आप कल का क्या प्लान है? आप अहमदाबाद में मकर संक्रांति मना रहे हो? अहमदाबाद में काइट फेस्टिवल में मना रहे हो या फिर अहमदाबाद की जो नहीं, लोकल यहाँ पे जो लोकल पब्लिक के साथ अभी। ओके, और आप अभी कैसा फील हो रहा है? अभी जो माहौल है सारा, काफी लोग आए हैं देखने करने, अभी काइट्स थोड़े दिखे तो एंजॉय करे। अभी उड़ नहीं रहे, हवा नहीं है तो। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર હાલ જે છે તે માત્ર વિદેશથી નહીં પરંતુ ભારતના અલગ અલગ રાજ્યોથી પણ ઘણા લોકો આવી રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે એક પંજાબી ફેમિલી પણ હાલ છે, તેમની સાથે વાતચીત કરી. જી અંકલ, ક્યાંથી છો તમે? મુંબઈથી. જી, અને ફર્સ્ટ ટાઈમ છો અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ? ના, કાઇટ ફેસ્ટિવલમાં ફર્સ્ટ ટાઈમ. કાઇટ ફેસ્ટિવલમાં ફર્સ્ટ ટાઈમ છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે, મજા આવે છે અહીંયા. ઓકે, અને આવતીકાલે મકર સંક્રાંતિ છે, કાલનો શું પ્લાન છે? કાઇટ ફેસ્ટિવલમાં કે પછી અમદાવાદની પોળની અગાસી પર છે અને પતંગ ચગાવવાનો? અગાસી પર. તો હાલ જે છે તે અલગ અલગ રાજ્યોમાંથી લોકો પણ જે છે હાલ કાઇટ ફેસ્ટિવલની અંદર આવી રહ્યા છે.
હાલ જે છે અમદાવાદ કાઇટ ફેસ્ટિવલનો જે છે તે સમયગાળો લંબાવવામાં આવ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકોના ઉત્સાહને ધ્યાન પર રાખી અને આ સમય લંબાવવામાં આવ્યો છે. દેશ અને વિદેશના જે પતંગ રસિયાઓ જે છે તે હાલ આ ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત છે. તમામ લોકો જે છે તે મોજ શોખ સાથે પતંગ ઉડાવી રહ્યા છે અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આપના શહેરની અંદર મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કેવી રીતના કરવામાં આવે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.